વિડીયો શરૂ થાય ને પહેલા એક આપણી એક મસ્ત મજાની વાત છે. ગુજરાતીઓની આજકાલની સૌથી મોટી સમસ્યા હોય ને તો એક જ છે, પાન મસાલા કે ગુટકા. પાન મસાલા કે ગુટકા ખાવાના કારણે છે ને આપણા ઘણાના મોઢા નથી ખુલતા, મોઢામાંથી વાસ આવતી હોય છે. પછી તીખું તળેલું કે ગરમ ખાઈ નથી શકતા, દાંત અંબાઈ જાય છે, ખાટું નથી ખાઈ શકતા. મને પણ ઘણી બધી સમસ્યાઓ હતી. પહેલા હું પાન મસાલા અને ગુટકા ખાતો હતો અને ઘણી વખત મને નીચે કોમેન્ટ્સ પણ આવે છે કે તું તારું મોઢું નથી ખુલતું, આમ તેમ. એ લોકોને, દરેક લોકોને આજે હું આ વિડીયોના મારફતે કહું છું કે હાલમાં હું કોઈ પાન મસાલા કે ગુટકાનું વ્યસન નથી કરતો, પરંતુ જે મારું પહેલા કરતો હતો એના કારણે અત્યારે મારું મોઢું નથી ખુલતું. અને જો તમને પણ સમસ્યા હોય તો તમારા માટે એકમાત્ર ઈલાજ છે ભાગવત હેલ્થ કેર નું મુખ સંજીવની અને દંત સુધા, જે છે ને સંપૂર્ણપણે આયુર્વેદિક પ્રોડક્ટ આવવાની છે, જેથી કરીને આની કોઈ જ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી થવાની. તો વધારે માહિતી લેવા માટે ડિસ્ક્રિપ્શનમાં મેં નંબર નાખી દીધો છે, ફટાફટ એક વખત ફોન કરો અને વધુ માહિતી લો. તો જય માધવ મિત્રો, હું તો ધોલ પંડ્યા આવી ગયો છું તમારા માટે જોરદાર, ચટાકેદાર, મસાલેદાર, ઓસમ વિડીયો લઈને. તો ફૂડકોર સુરતીના નવા વિડીયોમાં આપ સૌનું હૃદયથી સ્વાગત છે. મિત્રો આજે છે ને આપણે આવી ગયા છીએ બાપા સીતારામ કુંભણિયા ભજીયામાં. સુરતની આન બાન શાન, સુરતની ઓળખાણ એટલે કે ખમણ, સાથે સાથે આખું વરાછા જેના નામથી ઓળખાય એટલે કે ભજીયા ટેસ્ટ કરવા માટે. તો ચલો જોઈએ કે કેવી રીતે બનાવે છે ને કેવા બનાવે છે. તો ચાલો મારી સાથે. તો મિત્રો આપણી સાથે જોડાયા છે બાપા સીતારામ કુંભણિયા ભજીયાના કસ્ટમર. તો કેમ છો ભાઈ, તમારું નામ? મિતભાઈ. મિતભાઈ, કેવું લાગે છે તમને એનું ટેસ્ટ? એકદમ સારું. એકદમ સારું. અને કેટલા ટકા ચાન્સ છે કે તમે બીજાને કહેશો કે એ પણ અહીંયા ટેસ્ટ કરવા માટે આવે? 100%. 100%. અને અત્યારે તમે શું લીધું છે? કુંભણિયા ભજીયા છે, ખમણ છે, મેથી છે. બરાબર. એટલે ટૂંકમાં તમને મજા આવી છે એમ ને? બરાબર. આપણી સાથે જોડાયા છે બાપા સીતારામ કુંભણિયા ભજીયાના ઓનર એટલે કે પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, સૌથી પહેલા તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અને આ એક્ઝેક્ટ આ કઈ જગ્યાએ આવેલું છે? તો પ્રવીણભાઈ, સૌથી પહેલા તો એ કહો કે આપણું આ જે બાપા સીતારામ કુંભણિયા ભજીયા હાઉસ છે કઈ જગ્યાએ? શ્યામ વાટિકા સોસાયટી, પાદા રોડ, ફોલવડ. બરાબર. અને તમારો ટાઈમ શું છે? મારો ટાઈમ 4 થી 11 નો. બરાબર. અને અહીંયા શું તમે રાખો છો? આપણે બટાકાની ચીપ છે, કુંભણિયા ભજીયા છે, મેથીના ભજીયા છે, લાઈવ ખમણ છે, મરચાની રીંગ છે, મરચાની પટ્ટી છે. બરાબર. અને લોકો આવીને તમારી પાસે સૌથી વધારે શું માગે છે? મારી પાસે કુંભણિયા ભજીયા અને મેથીના ભજીયા અને ખમણ. બરાબર. તો ચલો જોઈએ કે તમે કેવા બનાવો છો ને કેવી રીતે બનાવો છો. બનાવી નાખશું ને? બનાવી નાખ. તો ચલો જોઈએ કે કેવી રીતે અને કેવા બનાવે છે. બનાવવાથી પહેલા આપણે કુંભણિયા ભજીયા બનાવીશું. એના માટે ધાણા, પછી મરચા, આ છે આદુ, અને આ છે લસણ. હવે આપણે આ ચણાનો લોટ, આ નમક, માટે આ પાણીનું એડ કર્યું છે. લોટ આપણે કુંભણિયા ભજીયાનો કમ્પ્લીટ થઈ ગયો છે. કુંભણિયા ભજીયા હવે કમ્પ્લીટ થઈ ગયા છે. એને આપણે હવે કાઢી દઈશું. હવે આપણે મેથીના ભજીયા બનાવવાના છે. એના માટે સૌપ્રથમ ચણાનો લોટ, આ તો આપણે ધાણા નાખ્યા, આદુ છે, લસણ, મેથી, મરચા. હવે પાણી એડ કરી ખીરું તૈયાર કરવાનું છે.
આપણે ચકરી ભજીયા છે, આ મરચાની પટ્ટી છે, લાઈવ ગરમા ગરમ ખમણ, એના માટે આપણે ખમણ છે, પ્યોર સિંગ તેલ, એનો આપણે મસાલો આવશે, સેવ, મરચા છે, ફાઇનલી આપણો ઓર્ડર આવી ગયો છે અને આપણે છે ને મેથીના ભજીયા લીધા છે, મરચાની ચિપ્સ લીધી છે, સાથે ચકરી લીધી છે, ખમણ લીધા છે અને કુંભણિયા ભજીયા લીધા છે. સ્ટાર્ટઅપ આપણે કુંભણિયા ભજીયાથી કરશું, કેમ કે આપણે રહ્યા કાઠિયાવાડી ભાઈ, એટલે કાઠિયાવાડીના ભાઈ ભજીયા એટલે કઈ ઘટે જ નહીં. અને જેમ આપણે દર વખતે ખાઈએ છીએ એ રીતે કુંભણિયા ભજીયાની ઉપર મસ્ત લીંબુ નાખી અને પછી આપણે ટેસ્ટ કરીએ. ટેસ્ટની વાત કરું ને તો પ્યોર કુંભણ ગામમાં ખાતા હોય ને એવો ટેસ્ટ આવે છે અને બહુ જોરદાર ને યુનિક ટેસ્ટ છે. સાથે સાથે આપણે ચકરી જે લીધી છે એ પણ ટ્રાય કરશું. જોરદાર, એકદમ ક્રન્ચી અને સ્પાઇસી છે. મરચાની જે ચિપ્સ લીધી છે એ પણ ટ્રાય કરીએ આપણે. મરચાની ચિપ્સ છે ને નોર્મલી ઘણી વખત એવું બનતું હોય કે છે ને તીખાશ વધી જતી હોય, એટલે આપણે ઘણી વખત ખાઈ ન શકતા હોય, પણ આજે છે ને એકદમ જોરદાર, નથી વધારે સ્પાઇસી કે નથી મોળી, એટલે ગમે એ વ્યક્તિ ખાઈ શકે ને એવું છે. આ સાથે આપણે જે મેથીના ભજીયા લીધા છે એકદમ જાળીદાર પડે છે ને જોરદાર છે ભાઈ દેખાવમાં જ. આપણે ટેસ્ટ કરીને જોઈએ કે ટેસ્ટમાં ખરેખર કેવા છે. જોરદાર ભાઈ. સૌથી પહેલી વસ્તુ કાઠિયાવાડી જે ગમે ભજીયા બનાવે ને એટલે એના ભજીયાનો કંઈક યુનિક જ ટેસ્ટ આવતો હોય, કેમ કે ભાઈ એ ખાઈ ખાઈને મોટો થયો હોય એટલે એના હાથમાં કંઈક અલગ જ એ વસ્તુનો ટેસ્ટ આવે. સાથે આપણે જે સુરતની ઓળખાણ કહેવાય ને એવા ખમણ લીધા છે. બાબલાથી લઈને ભાભલા સુધી ખાઈ શકે ને એવા ખમણ છે, એકદમ પોચા રૂ જેવા. અને ટેસ્ટની વાત કરું તો એકદમ જોરદાર અને યુનિક છે. હવે આ બધું જોઈને મારાથી રોકાવાતું નથી, હું આ બધું ખાવા પીવાની મોજ લઉં છું. ત્યાં સુધી તમે મારું નાનકડું એવું કામ કરો, વિડીયો પસંદ આવે તો લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો, અમને કંઈ પણ કહેવું હોય તો નીચે કોમેન્ટ કરી દો, ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મળી જો આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય મહાદેવ, જય માતાજી, થેન્ક યુ.